गुड मॉर्निंग विद्यार्थियों, नमस्कार। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 11 कॉमर्स विषय छे वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। આપણે આ વિષયની અંદર વિભાગ બીજો એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપી વિભાગમાં પ્રકરણ 6 કે જેનું નામ છે વિજ્ઞાપન પત્ર। હવે વિજ્ઞાપન શબ્દ એટલે જાહેરાત, પણ એકમમાં કંપની સ્વરૂપમાં વિજ્ઞાપન પત્ર એટલે શું એનો ખ્યાલ આપણે આગળના લેક્ચરની અંદર ભણેલા કે પેલી વિજ્ઞાપન એટલે કે જાહેરાતના સંદર્ભે આપણે જોયું કે કોઈ ઉત્પાદન ગ્રાહકો સુધી એની એડવર્ટાઇઝમેન્ટ પહોંચે અને લોકોએ ખરીદતા થઈ જાય। એવું જ વિજ્ઞાપન પત્ર એકમમાં શેર મૂડી સંબંધિત કે કોઈ કંપનીનું ચાલક બળ, એકમનું ધંધાનું ઉદ્યોગનું ચાલક બળ છે મૂડી। જ્યારે કંપની સ્થાપના કરવામાં આવે ત્યારે સ્થાપકે પોતાની મૂડીના નાના ભાગ કરી નાખે અને જાહેર જનતાને એમ કે તમે એકમમાં રોકાણ કરો। આવી રોકાણ કરવા માટેની જે જાહેરાત આપવામાં આવે એને કહેવાય વિજ્ઞાપન પત્ર। જે મેં તમને એક એક્ઝામ્પલ બતાવેલું હતું, ન્યૂઝપેપરમાં આવે। હવે જેના ઘરે ન્યૂઝપેપર આવતું હોય એ લોકો ખાસ ન્યૂઝપેપર વાંચો ત્યારે જુઓ આ રીતે વિજ્ઞાપન પત્ર, ન્યૂઝપેપર એટલે વર્તમાન પત્ર કે છાપું જેને કહીએ છીએ એમાં આવતું જોવા મળે છે। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના શેર જે કંપનીએ બહાર પાડ્યા છે તેમાં લખેલું હશે ઓપન ટુડે, અને જ્યારે શેર ખરીદવાનો સમય પૂરો થાય એના 2 દિવસ પહેલા લખે કે ક્લોઝ પછીના 2 દિવસ પછી કે બંધ થઈ જવાના છે એ માહિતી આપે। આ વિજ્ઞાપન પત્ર શેર મૂડી કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ ખરીદવા દરખાસ્ત કરવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર। શું ખરીદવા? શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા જાહેર જનતાને દરખાસ્ત કરતો કે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર। તો વિજ્ઞાપન પત્રના થોડાક લક્ષણો જોયા હતા, વ્યાખ્યા જોઈ હતી અને લક્ષણો જોયા હતા કે વિજ્ઞાપન પત્ર કોને બહાર પાડેલું હોવું જોઈએ, તો કે જે તે કંપનીએ, પછી તો કે કોના માટે છે, તો કે જાહેર જનતા માટે છે। શું આપે છે? તો કે આમંત્રણ આપે છે। શું ખરીદવા? તો કે જામીનગીરી ખરીદવા। કેવો હોવો જોઈએ? છાપેલો હોવો જોઈએ, લેખિતમાં હોવો જોઈએ અને નોટિસ સ્વરૂપે જેવો હોવો જોઈએ। આજે આપણે ભણવાનું છે વિજ્ઞાપન પત્રનું મહત્વ શું છે। તો કે વિજ્ઞાપન પત્ર શું કરે છે? રોકાણ કરવા આમંત્રણ આપે છે। કોને રોકાણ કરવા આમંત્રણ આપે? તો કે જાહેર જનતાને। જાહેર જનતાને એમ કહે છે કે તમે કંપનીમાં રોકાણ કરો, કાં તો શેર ખરીદી, કાં ડિબેન્ચર, કાં અન્ય જામીનગીરી। એટલે રોકાણ કરનાર કોણ છે? જાહેર જનતા। જાહેર જનતા માટે તેનું મહત્વ હોવું જરૂરી છે, કારણ કે નાણું કે મૂડી આ દસ્તાવેજ આધારે ન્યૂઝપેપરમાં વાંચીને જ જાહેર જનતા કોઈ પણ કંપનીમાં રોકાણ કરે છે। એટલે આધાર કોના ઉપર રાખે? વિજ્ઞાપન પત્ર ઉપર। કોણ આધાર રાખે? રોકાણ કરનાર। અને કંપનીમાં રોકાણ કરવું કે નહીં એ વિજ્ઞાપન પત્ર વાંચીને નિર્ણય લે છે। એટલા માટે વિજ્ઞાપન પત્રમાં હંમેશા જે પણ માહિતી દર્શાવવામાં આવે કે આ વિજ્ઞાપન પત્રમાં, તો કે શેર ડિબેન્ચર સંદર્ભે જે મેં તમને ઉદાહરણ બતાવેલું છે એ વિજ્ઞાપન પત્રમાં જે પણ માહિતી દર્શાવવામાં આવી સાચી, વાસ્તવિક હોવી જોઈએ। વિજ્ઞાપન પત્ર એ કંપની માટેનો, જાહેર જનતા માટેનો વિશ્વસનીય, વિશ્વાસ મેળવતો અને એ વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે। કોના માટે? જાહેર જનતા માટે। એટલે વિજ્ઞાપન પત્રનું મહત્વ હોવા માટે અમુક મુદ્દા આપેલા છે જે સમજી શકાય। ટેક્સ્ટબુક દરેક વિદ્યાર્થી સાથે રાખશે અને સાથે સમજૂતી મેળવતા જશે। પહેલું જ છે કે વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર,
શેરના બે પ્રકાર છે, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર. એમાંથી કયો શેર બહાર પાડ્યો છે પ્રકાર? કંપનીનો કાર્ય વિસ્તાર, ભાવિ યોજના, ભવિષ્યમાં કંપનીની કઈ યોજનાઓ છે તે અંગેની વિગતો આપવામાં આવી. બીજું, કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવશે. તેમાં વિજ્ઞાપન પત્રમાં જો એક તો પેલા નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીની ભવિષ્યની યોજના અને કાર્યક્ષેત્ર એ તો દર્શાવવું જ જોઈએ, એટલે ભાવિ યોજનાની વિગતો. બીજું, કંપનીના મુખ્ય અધિકારીઓની માહિતી આપવાની છે. ત્રીજું, આ દસ્તાવેજ નો લક્ષ્ય, ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો છે. કોના વિશે? કંપની વિશે. કંપનીમાં જે જામીનગીરી છે, જામીનગીરી વિશે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી હોવી જોઈએ નહીં, સાચી અને વાસ્તવિક. કારણ કે કંપની ઉપર વિશ્વાસ રાખનાર સાથે જો તમે ખોટી માહિતી આપો તો શું કર્યું કહેવાય? વિશ્વાસઘાત થયો કહેવાય. એટલે કંપની ધારા મુજબ વિજ્ઞાપન પત્રમાં ખોટા માર્ગે કે ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતા રોકવા માટે વિશિષ્ટ જોગવાઈ પણ કરવામાં આવેલી હોવી જોઈએ. આવી ખોટી માહિતી કે ગેરરસ્તે કે ગેરરજૂઆત કરતી માહિતી આપે તો જે તે અધિકારી છે વિજ્ઞાપન પત્ર માટે એ જવાબદાર ઠરે છે. ત્યાર પછીથી કે વિજ્ઞાપન પત્રમાં હંમેશા કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત કરવી જોઈએ. નાણાકીય નફો વધુ થયો છે એવી ખોટી માહિતી હોવી જોઈએ નહીં. રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપવો જોઈએ કે ભાઈ કંપનીમાં અત્યારે નાણાકીય સ્થિતિ શું છે. પાંચમું, કંપનીના પ્રોજેક્ટ જે પણ કાર્ય માટે હાથ ધરવાના છે એમાં સંભવિત નક્કી નથી, જોખમ કોઈને કઈ ન આવે, કુદરતી હોય કે કૃત્રિમ હોય, જોખમ અંગે રજૂઆત કરવામાં આવે. ભાઈ સંભવિત જોખમો આટલા છે પણ ત્યાં જોખમમાં કેવું પરિણામ આવશે એ તો કોઈનું નક્કી હોતું નથી. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર હંમેશા કેવો હોવો જોઈએ? અરીસા જેવો સ્વચ્છ, કંપનીની સ્પષ્ટતા અને પારદર્શિકતા દર્શાવતો દસ્તાવેજ. એટલે કંપની માટે વિજ્ઞાપન પત્ર અરીસા સમાન છે. કંપનીનું સચોટ ચિત્ર દર્શાવતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર, જેથી રોકાણકાર એની એકમમાં નાણાં રોકવા કે નહીં એ વિજ્ઞાપન પત્ર ઉપરથી નક્કી કરી શકે છે. ભાવિ યોજનાની વિગતો દર્શાવતો હોવો જોઈએ, અધિકારીઓની માહિતી આપતો હોવો જોઈએ, ખોટી કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપવી જોઈએ, એના માટે પણ વિશિષ્ટ જોગવાઈ હોવી જોઈએ. જો ખોટી માહિતી આપવામાં આવે તો જે તે અધિકારી એનો જવાબદાર બને છે. રોકાણકાર માટે વાસ્તવિક ખ્યાલ નાણાકીય સ્થિતિની રજૂ કરતો હોવો જોઈએ. અને જે પાંચમો કે છઠ્ઠો પોઈન્ટ છે આપણો કે કંપનીનો એક પારદર્શિકતા દર્શાવતો અરીસો છે, જેવું છે એવું આબેહૂબ ચિત્ર વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાનું છે. ત્યાર પછી છે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. કઈ બાબતો વિજ્ઞાપન પત્રમાં લખાય છે? જે તમને ન્યૂઝપેપરમાં મેં તમને ઉદાહરણ બતાવ્યું તો આમાં શું લખેલું હોય? કેટલા મુદ્દા છે? 19 મુદ્દા છે તમારી ટેક્સ્ટ બુકમાં. આ ઇંગ્લિશમાં છે પણ શું લખેલું હોય એ ગુજરાતીમાં આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આમાં શું શું લખેલું છે, કઈ બાબતને આવરી લીધેલી છે એ જોવાનું છે. એટલે જેની ઘરે ન્યૂઝપેપર આવતું હોય વિજ્ઞાપન પત્ર જોશે, સમજશે એટલે ખબર પડે. વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે કોને આમંત્રણ આપે છે? ચાલો હવે દરેક વિદ્યાર્થીને જવાબ ખબર છે. જાહેર જનતાને આપતો અગત્યનો મુખ્ય મહત્વનો દસ્તાવેજ છે. અને કંપની ધારો તો કયો નવો કંપની ધારો? 2013 મુજબ વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતો તો આપણે મુદ્દા સહિત આપેલી છે. શું લખેલું હોય વિજ્ઞાપન પત્રમાં? તો કે કંપનીનું નામ, તો મેં તમને ઉદાહરણ બતાવ્યું હતું એ નમૂનાના પત્રમાં છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. બીજું, કંપની રજિસ્ટર ઓફિસનું સરનામું, તેમાં લખેલું હશે ઇંગ્લિશમાં રજિસ્ટ્રાર ઓફિસ એડ્રેસ એમ. ત્રીજું, કંપની સેક્રેટરી, કંપનીનું મુખ્ય કાર્ય કરતો કોઈ વ્યક્તિ તો સેક્રેટરી. મુખ્ય વિત્ત અધિકારી, લેણ દેણ કરતા વહીવટી અધિકારી, ઓડિટર, હિસાબોની દેખરેખ, કાનૂની સલાહકાર. એકલો વ્યક્તિ બધે ન પહોંચી પડે એટલે એની નિષ્ણાંતની જરૂર પડે. બેન્કર, બેંકોના નામ જો અહીંયા આપ્યા છે.
કોટક, એક્સિસ છે ને, દરેક બેંકના નામ છે. આઈસીઆઈસી સિક્યુરિટીઝ, જો સિક્યુરિટી કોણ છે, એચડીએફસી બેંક છે. એટલે બેન્કર, બાંહેધરી દલાલો, કદાચ શેર જાહેર જનતા ન ખરીદે તો દલાલોના નામ હશે કે ભાઈ આટલા શેર જાહેર જનતા ન ખરીદે તો આ દલાલો ખરીદી લેશે. એ દરેક વ્યક્તિના નામ અને સરનામા આપેલા છે. આ જે અલગ અલગ કોષ્ટક બનાવેલા છે એ બાંહેધરી દલાલ અને લીડર્સ, મેનેજમેન્ટ જે કરે છે એવા બેન્કર્સના નામ અને અન્ય વ્યક્તિના નામ સરનામા આપેલા છે. જો નમૂનામાં બતાય છે, દરેક વિદ્યાર્થી જોશે અને જેના ઘરે ન્યૂઝપેપર આવતું હોય એ જોઈને પણ સમજી શકે. ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી, ફાળવણી અને નાણાં પરત કરવાનો સમય, ઓપન ટુ ડે, ક્લોઝ ટુ ડે આવું લખેલું હશે. બેંકમાં અલગ ખાતું ખોલાવવું, ભરણા માટે નાણાં તેમજ ખાતામાં મૂકવામાં આવશે એ માટે સંચાલક મંડળે નિવેદન આપેલું હોવું જોઈએ. એટલે વિજ્ઞાપન પત્રમાં ઘણી બધી માહિતી લખેલી છે, એમાં આ બાબત લખેલી છે કે ખાતું ખોલાવવું. જો શેર બજારમાં હવે પેલા એવું હતું કે દસ્તાવેજી સ્વરૂપે શેર ખરીદ વેચાણ થતા, હવે ઓનલાઈન થઈ ગયું. એટલે ડાયરેક્ટ બેંકમાં તમારું ડીમેટ ખાતું હોવું જોઈએ, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણશું, જેનું પૂરું નામ છે ડીમટીરિયલાઇઝેશન. બાંહેધરી કરાર અંગે તમામ વિગતો લખવી, સંચાલકોના ઓડિટર્સ, નાણાં ભરણાના બેન્કર્સ, નિષ્ણાંતોની સંમતિ લેવી, ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગેની માહિતી મેળવવી, જામીનગીરીની વહેંચણી માટેનું પણ પત્રક તૈયાર કરવું, કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું કેટલું રહેશે, જાહેર ભરણાનો હેતુ શું, શરતો શું, તે બધી બાબતો જરૂરી લખવી. કંપનીનું મુખ્ય લક્ષ્ય શું છે, વર્તમાન એનો ધંધો કયો છે, ક્યાં ચાલી રહ્યો છે, એ સ્થળે પ્રોજેક્ટ માટે કેવા અમલીકરણનો કાર્યક્રમ છે, પ્રોજેક્ટ અંગે ખ્યાલ આપવો કે કેવા જોખમો આવશે. રિસ્ક શબ્દ લખેલું હશે ઇંગ્લિશમાં. પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય કે ભવિષ્યમાં શું લાવશે, થયેલી પ્રગતિ, ક્યારે પ્રોજેક્ટ પૂરો થશે તેનો સમયગાળો. વિજ્ઞાપન પ્રગટ થવા અગાઉ 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય કે એમાં કાનૂની કાર્યવાહી થઈ હોય કે સરકારી સ્થાપકમાં કોઈ કાનૂની માહિતી કાર્યવાહી થઈ હોય તો તેની વિગતો લખવી. લઘુત્તમ ઓછામાં ઓછું ભરવું ભરાય તે અંગે વિગતો, કોઈ રકમ ચૂકવવાની હોય, રોકડ સિવાય કોઈ શેર આપેલા હોય તો એની વિગતો. સંચાલક મંડળ એટલે કે મુખ્ય મેનેજમેન્ટ કરતા મંડળોની વિગતો, તેમની નિમણૂક કેવી રીતે થશે, તેમને વેતન કેમ ચૂકવાશે, કંપનીમાં કેટલું હિત છુપાયેલું છે વગેરે બાબત. સ્થાપકો અંગેની યોગદાન, સ્થાપકોએ કેવું યોગદાન આપેલું છે, જે ધંધો ચાલુ છે તેમાં કંપનીમાં નફા નુકસાન ખાતું હોય તો, પાકું સરવૈયું હોય તો એ ઓડિટરનો અહેવાલ. વિજ્ઞાપન પત્ર બહાર પાડો એના અગાઉના 5 વર્ષમાં કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, ગૌણ શાખા સાથે કેવો વ્યવહાર છે એનો અહેવાલ. ગૌણ એટલે એનો પૂરક. મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યેક, તમે જે શેર મૂડી બહાર પાડો છો એમાં જે મૂડી મળશે પ્રત્યક્ષ રીતે ઉપયોગ લેશો કે પરોક્ષ, તે ધંધાની વિગત. એ ઉપરાંત વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એના 1992ના કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી એ જણાવવું છે કે તમામ નિયમોનું પાલન કરી છે. વિજ્ઞાપન પત્ર જે તારીખે લખવામાં આવશે તે જ તારીખ વિજ્ઞાપન પ્રકાશન એટલે કે જાહેર જનતા માટે બહાર પાડેલ છે એ ગણાશે. એટલે વિજ્ઞાપન પત્રમાં શું લખેલું હોય એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો. તો હવે જેના ઘરે ન્યૂઝપેપર આવે છે એ ન્યૂઝપેપર સાથે જોઈ અને આપણે જે આજે ભણ્યા, શું ભણ્યા તો કે વિજ્ઞાપન પત્રનું મહત્વ જાહેર જનતા માટે વિશેષ છે. આપણે રોકાણ ક્યારે કરી, પારદર્શક અને સ્વચ્છ વિજ્ઞાપન પત્ર આપણને મગજમાં ઉતરી જાય કે ભાઈ ના કંપની સારી છે, સારું માહિતી આપે છે. આસબા શબ્દ આના પછીના ચેપ્ટરમાં આવશે. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. બેંક દ્વારા આજે ઓનલાઈન ખરીદ વેચાણ થાય છે શેર, એની માહિતી છે. અને આપણે જે મુદ્દા ભણ્યા, કંપનીનું નામ ને બાંહેધરી દલાલોનું નામ, સંચાલકોનું રિસ્ક, જોખમ, કેટલા દલાલો છે, કેટલી બેંકો છે, કંપનીનું મેઇન રજિસ્ટર ઓફિસનું સરનામું, રજિસ્ટર જારી ક્યાં કરવાનું છે આ રજિસ્ટર ઓફિસનું સરનામું છે. પછી ઘણીવાર એના અમુક ઓપ્શનલ વિષય હોય છે, રિસ્ક લેવાના
કે કેટલા જોખમો છે, કેટલું નુકસાન થયું છે, એ બધી માહિતી વિસ્તારથી લખેલી છે. એટલે એક્ઝામ્પલ પણ તમને આપેલું, નમૂનો પણ દેખાડેલો છે. એટલે હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો પાકી કરવાની છે. 19 બાબતો છે, તમારે લોકોએ પાકું કરવાનું છે. વિજ્ઞાપન પત્રનું મહત્વ તો યાદ રહી જાય એવું જ છે, પણ હોમવર્કમાં આ જે પ્રશ્ન પાકો કરવા આપું છું કે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો જણાવો. 19 વિગતો છે, જે તમને મેં ન્યૂઝપેપરમાં પણ બતાવ્યું ઉદાહરણ. એટલે દરેક વિદ્યાર્થી જેના જેના ઘરે ન્યૂઝપેપર આવતું હોય એ વિજ્ઞાપન પત્ર કે રોજ આવે ના, રોજ ન આવે. જયારે વિજ્ઞાપન પત્ર કંપનીએ બહાર પાડ્યું હોય તો આવે, જોવાનું, રોજ ન્યૂઝપેપર તો વાંચવાનું. વર્તમાન સમયથી તો બધા વાકેફ હોવા જ જોઈએ, કારણ કે આપણી ફિલ્ડ કેવી છે, કોમર્શિયલ શાખા. તો દરેકે આ બાબત ધ્યાનમાં લેવાની છે અને હોમવર્કમાં વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો પાકી કરવાની છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.